લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે હેતુસર જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ જાગૃતતાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતે વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21થી વધુ કલાકારો જોડાયા હતા અને ચિત્રો દોર્યા હતા. વધુને વધુ નવયુવાનો અને વયોવૃદ્ધ લોકો મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આજ રોજ આપણે મામલતદાર રાજકોટ દક્ષિણની કચેરી ખાતે વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવેલું છે. આપણે આ આયોજન છે એ મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એટલે કે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત કરેલું છે, જેમાં અલગ અલગ 21 ટીમો છે એ આપણી જે મામલતદાર દક્ષિણની જે વોલ છે ત્યાં પેઇન્ટિંગ કરશે. એને આપણે 1 થી 3 એ રીતના રેન્કિંગ આપશું અને એ દ્વારા આપણો પ્રયાસ એ છે કે આપણે મેક્સિમમ લોકોને મતદાતા જાગૃતિ માટે કરી શકીએ. આપણે અહીંયા 70 રાજકોટ સાઉથ કોન્સ્ટિટ્યુઅન્સીમાં આ ઉપરાંત 7 મહિલા સંચાલિત બૂથો છે, 1 PWD સંચાલિત બૂથ છે તેમજ 1 યુથ સંચાલિત બૂથ છે. અમે આના દ્વારા દરેક મહિલાઓને પણ અપીલ કરવા માગીએ છીએ કે આપ ઘરની બહાર નીકળો અને વોટ કરવા આવો અને રાષ્ટ્ર નિર્માણમાં આપનો ફાળો નોંધાવો. મોસ્ટલી અમે છે એ મહિલાઓને તેમજ જે સિનિયર સિટીઝન વોટર્સ છે એમના પર વધારે અમારું અટેન્શન છે અને એમના દ્વારા અમે યુથને અપીલ કરવા માગીએ છીએ કે જો સિનિયર સિટીઝન લોકો છે એ વોટ કરવા આવી શકતા હોય તો આપણે તો નવી પેઢી છીએ અને રાષ્ટ્રના નિર્માણમાં આપણો ઘણો યોગદાન અને સહયોગ આપવાનો આપને જે તક મળી છે એને આપણે હાસિલ કરી લેવી જોઈએ. એ અમારો મોટો છે ખાસ આના દ્વારા.